ગુજરાતની આપણા હિન્દુસ્તાને બુમલાની જે અહીંથી આયાત થાય છે ને અહીંથી મોકલીને એટલો નિકાસ ડાયરેક્ટ આવી નથી. જાફરાબાદ બંદર આપે ને બુમલા એટલે કોઈ બંદર પ્રથમ નંબર પર જાફરાબાદ બંદર આખા વિશ્વમાં બુમલાના ઉત્પાદનમાં જાફરાબાદ પ્રથમ નંબરે. વાર્ષિક બુમલાની સિઝનમાં કેટલો માલ અહીંથી જતો હોય છે? 450 કરોડ રૂપિયાનો માલ અહીંથી આપણે એક્સપોર્ટ કરીએ. એમાં આ બુમલા તમે હોઈકવા માવઠું પડ્યું અને માથે વરસાદ પડે તો આ બુમલામાં શું થાય? બુમલામાં જીવાત પડે એટલે આ બુમલાનું જે પેટ આવે ને એ બુમલામાં આપણે જે મીઠું પાણી પડે ને એનાથી બુમલો જીવાત પડે એટલે ઓટોમેટિક ઢોકા પછી નીચે આવે એટલે આ બુમલો પછી સુકાવો નથી શકે. ટૂંકમાં એકવાર હુકાવેલો માલ એમાં માથે વરસાદ પડે અને વરસાદ પડે એટલે એમાં જીવાત બેહી જાય. જીવાત બેહે એટલે ખાવા લાયક હોય એટલે પછી ફેંકવાનો ખર્ચો બધું ફેંકી જ દેવું પડે. પરેશભાઈ 1995 થી ભાજપની સરકાર છે. આ 2025 આવ્યું, આજે 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષની અંદર માછીમારોને હજી સુધી કાંઈ સહાય નથી. તોકતે વાવાઝોડાની અંદર જે બોટ માલિકોની પરેશભાઈ 30-40 લાખની 50 લાખની બુકના 2 કટકા થઈ ગયા એને તમે 5 લાખની આ વખતે બદલી જાય વરસાદ આવે ત્યારે બદલી જાય. પ્રશાસનને માય બાપ તરીકે પોકાર કરીએ છીએ કે હવે અમે ખેડૂતને સહાય આપો, તમને માછીમારને પણ થોડીક સહાય આપો જેથી કરીને આમાં માછીમાર ભાઈઓ કાંઈક ઊભા બેઠા થઈ શકે ને આવતા સમયમાં સારી રીતે ધંધો કરી શકે. અમારા બધાય માછીમારો ભાઈઓ બુમલા જે સુકાવ્યા હતા એ બધા છે વરસાદની અંદર ખરાબ થઈ ગયા. બુમલાને સુકવવા માટે તેને પણ બહેનોને પગાર દેવાનો અને બુમલા ખરાબ થઈ જાય પછી પણ બહેનોને 400-500 રૂપિયા ખરાબ થયેલો માલ ફેંકવાની પણ દાડી દેવી પડે. આજે 30 વર્ષના ભાજપના આ સંગઠન બુમલા સુકા બુમલા અને બુમલા આમાં